એ બનાવ્યું તે વર્ષ આવેલો જ પણ વેલાળી તૂટી ગયેલું એટલે ત્યાંથીનો પછી આ બાજુ નહીં આવતો. વેલાળી પાઇપ તૂટી ગયેલી. તો રિપેર નહીં કરતા લાય? હવે એ ખબર નહીં આવે રિપેર કરી કે નહીં. એટલે પાણી આવતું જ નહીં બિલકુલ? નહીં આવ્યું. ગામ વાગ્યા મોહડા, તાલુકો નસવાડી, નિશાળ ફળિયા. આ એક સમમાં પાણી નહીં આવ્યું, પાછું સરકાર પાછો બીજો બનાવે છે. તો આ ખોટા ખર્ચા કરે છે બધા. પાસમબારી પાણી આવે છે પણ એક વાર પણ પાણી આવ્યું નહીં અહીં. એ બી નિશાળ ફળિયામાં જ બનાવે છે, એની બાજુમાં જ. તો એવું લાગે છે આ સરકારના પૈસા વાપરી નાખે છે ખોટા? ખોટા જ વપરાય છે આ સરકારના પૈસા બધા. આ બધા કોન્ટ્રાક્ટરો ખાલી અમે પૈસા જ પડાવી લઈ જાય છે કહેવાય. આ સમ બનાવ્યો છે એની અંદર સોમાનું પાણી ગળી જાય છે અને આ પાછો બીજો ખાડામાં જ બનાવે છે. ઉનાળામાં તો આમ ગામમાં સાયલા કરે છે થોડું પાણી, પણ ઢોળાને એવું તેવું બધું જરૂર તો ખરી જ પડી પાણીની. ફિલ્ટર વાળું પાણી નહીં? ના, નહીં આવતું કહેવાય. અમારા ગામની અંદર એક શ્રમ બનેલો છે અને પાણીની આવતું નથી અમારા ગામની અંદર. 5-6 વર્ષ થયા ગયા અને બીજો શ્રમ બને છે તો બનાવીને અમારે શું કરવું? પાણી નથી આવતું. શંકર પાસે શું માંગણી કરીએ? અમારે પાણી નહીં આવતું, બીજું બનાવીને શું કરવું? પાણી આવવું જોઈએ ને સરકારને. પાણી છોડવું જોઈએ ને. પાણી તો આવતું નહીં, બનાવીને શું કરવું? પાણી મળવું જોઈએ ને. મળતું નથી તો શું કરવું? બનાવીને શું કરશું? નવી આયોજન બનાવે પણ બનાવ્યા કામ થવું જોઈએ ને.